મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમારી સવાર કેવી રહી છે? શું તમે ખુશ છો? શું તમે આનંદિત છો? તમારે હંમેશા પ્રભુમાં આનંદિત રહેવું જોઈએ, ખરું ને? એટલા માટે જ પ્રભુ તમારી સાથે દરરોજ વાત કરી રહ્યા છે. શું ઈસુની સાથે ચાલવાથી મળતો આ આશીર્વાદ નથી? પ્રભુ મારી સાથે છે અને હું ખુશ છું. શું તમારે આમ ન કહેવું જોઈએ? ખુશ કેવી રીતે રહેવું? પહેલા સારી સ્થિતિમાં હતા, પરંતુ હવે બધું ગુમાવી બેઠા છીએ. એક સમયે અમે ખૂબ સમૃદ્ધ હતા, આશીર્વાદિત હતા. હવે અમે બધું ગુમાવી દીધું છે. એક સમયે મારી પાસે સારી નોકરી હતી, સારી આવક હતી. હવે મેં ગુમાવી દીધું છે. મારો વ્યવસાય એક સમયે ખૂબ સારો ચાલી રહ્યો હતો, પરંતુ હવે હું દેવામાં આવી ગયો છું. એક સમયે અમે ખુશ હતા, પ્રભુએ અમને આશીર્વાદ આપી રહ્યા છે, પરંતુ હવે એવું નથી. આમ વિચારી રહ્યા છો, આશીર્વાદ તમારા જીવનમાં ટકી રહ્યો નથી. આ તેનો અર્થ છે. તેના વિશે શું કરવું આમ વિચારી રહ્યા છો? બાઇબલની અંદર જુઓ, નીતિ વચનો તેનો 10મો અધ્યાય તેની 6ઠ્ઠી કલમમાં પ્રભુ કહી રહ્યા છે, સદાચારીને માથે આશીર્વાદ ઉતરે છે. આશીર્વાદ મેળવવા એ એક અદ્ભુત અનુભવ છે, પરંતુ તે આપણા જીવનમાં કાયમ માટે ટકી રહેવા જોઈએ. ઘણા લોકો તેઓ આશીર્વાદ મેળવે છે, પણ પછી ગુમાવી બેસે છે. મેં મારી નોકરી ગુમાવી છે, વ્યવસાય ગુમાવી દીધો છે, સ્વાસ્થ્ય ગુમાવ્યો છે, આશીર્વાદ ગુમાવી દીધા છે. તે તેમની પાસે ટકી રહ્યા નથી. કદાચ થોડા સમય રહ્યા પણ જતા રહ્યા. શું તમે પણ આમ જ સંઘર્ષ કરી રહ્યા છો? એ સાચું છે, અમને આશીર્વાદ મળ્યા હતા, પરંતુ હવે અમે ગુમાવી દીધા છે. તેનો અર્થ છે તમારી પાસે ટક્યા નથી. પ્રભુ શું કહી રહ્યા છે કે સદાચારીના માથા ઉપર આશીર્વાદ ઉતરે છે. તેથી જો તમારા જીવનમાં, પરિવારમાં આશીર્વાદ ટકી રહેવા જોઈએ, તો પ્રભુ જે અપેક્ષા રાખે છે તે માપદંડ છે કે તમે ન્યાયી રહેવા જોઈએ. આપણે અન્યાયી કાર્યો ન કરવા જોઈએ. ન્યાય કોણ છે આમ પૂછો તો, જે પોતાના પાપનો પસ્તાવો કરે છે, ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરે છે અને ઉદ્ધારનો અનુભવ મેળવે છે, તેને ન્યાય કહેવામાં આવે છે. આવી રીતે બાઇબલ કહે છે. આપણે તેમના રક્ત દ્વારા સદાચારી ઠર્યા છીએ. તેથી પ્રભુ આપણા બધા પાપો માફ કરે છે અને આપણને સદાચારીનું વસ્ત્ર પહેરવાનો અનુભવ આપે છે. તેમાં સ્થિર રહેવું જોઈએ. અન્યાય કે ગેરકાયદેસર કાર્યો તરફ ન વળવું જોઈએ. તમારે ન્યાયી કાર્યો કરવા જોઈએ. શું તમારી વાતો અને કાર્યો તેમાં ન્યાયીપણું છે? કેટલાક કહેશે તેઓ તારણ પામેલા છે, છતાં અન્યાયી રીતે વર્તે છે. તેઓ જે બોલે છે અથવા જે કરે છે તે સાંભળીને ખૂબ જ ખરાબ લાગે છે. અન્યાયી વર્તન કરે છે. તેઓ પોતાની પુત્ર વધુને પ્રેમ નહીં કરે, પરંતુ અન્યાયી રીતે વર્તન કરશે. તેઓ પોતાની સાસુને પોતાની માતાની જેમ જ પ્રેમ નહીં કરશે. અજાણ્યા વ્યક્તિ જેવું વર્તન કરશે. તેઓ જે કંઈ પણ બોલે છે, કરે છે, તે અન્યાયી રહેશે. તેમના અન્યાયી વર્તનમાં પણ તેઓ એવો દાવો કરે છે કે તેઓ જ તે સાચા છે. કેટલીક પત્નીઓને પતિની આજ્ઞા ન માનવામાં, સામો જવાબ આપવામાં ગર્વ પણ અનુભવાય છે. કેટલાક પતિઓ તો પોતાની પત્નીઓને મારતા પણ હોય છે, બેફામ રીતે ખીજાય છે. છતાં તેઓ ચર્ચમાં જશે, બાઇબલ વાંચશે અને પ્રાર્થના કરશે. શું તેમના પર આશીર્વાદ ટકશે? આવું લાગે છે. માત્ર ધાર્મિક રહેવું તે પૂરતું નથી. વિશ્વાસ રાખવો તે પૂરતું નથી. તમારે ન્યાયી વર્તન કરવું જ પડશે. વ્યવહારમાં, વાણીમાં, કાર્યોની અંદર. તમારે તમારા કાર્યસ્થળ પર નિયમોનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. લાંચ ન લેવી જોઈએ. અન્યાયી વર્તન ન કરવું જોઈએ. તમારે કામમાં બેદરકારી દાખવીને છેતરપિંડી બિલકુલ ન કરવી જોઈએ. આવા તમામ અન્યાયી કાર્યો તમને ધીમે ધીમે ઈશ્વરના આશીર્વાદોથી દૂર કરશે. તમને આશીર્વાદ મળ્યા છે, હવે કોઈ તમને ડગાવી શકતું નથી, આવું ન વિચારો. તમારે નુકસાનનો સામનો કરવો પડશે. મેં ઘણા લોકોને જોયા છે જેમણે પોતાના આશીર્વાદ ગુમાવ્યા છે, પછી બેસીને પ્રભુ આગળ રડે છે. તમારે આવું ન બનવું જોઈએ. જો તમારે તમારા જીવનમાં ઈશ્વરના આશીર્વાદ કાયમ માટે ટકાવી રાખવા હોય, તો તમારા તમામ કાર્યો તે ન્યાયી હોવા જોઈએ. હે પ્રભુ, હંમેશા યોગ્ય કાર્ય કરવા મદદ કરો. મને અન્યાયી વાતો ન કરવા દો, અન્યાયી કાર્યો ન કરવા દો. આવી રીતે સમર્પિત થાવ છું. પ્રભુ તમને બધું જ પાછું આપશે જે તમે ગુમાવ્યું છે. શું તમે સમર્પિત થશો? હા, મેં અન્યાયી રીતે વર્તન કર્યું છે, વાત કર્યું છે, કાર્યો કર્યા છે, આમ કહેશો તો જઈને તે લોકો સાથે સંબંધ સુધારો. તેમને કહો, મેં અન્યાય કાર્ય કર્યું છે, તે બદલ મને માફ કરો. હવે પછી ન્યાયી માર્ગે ચાલવાનો હું સંકલ્પ કરું છું. જ્યારે પ્રભુ તમારામાં આવેલું પરિવર્તન જોશે, ત્યારે તેઓ તમને ગુમાવેલા આશીર્વાદ પાછા આપશે. ત્યારબાદ તેને સુરક્ષિત તમારે રાખવું પડશે. હે પરમેશ્વર, તમે મને ન્યાયી બનવા માટે બોલાવ્યો છે. પ્રભુ, તમારા રક્ત દ્વારા મને શુદ્ધ કરો, પવિત્ર કરો. હું જે કંઈ પણ કહું છું, જે કંઈ પણ કરું છું, તે ન્યાયી હોવું જોઈએ. હું એવું કંઈ પણ ન કરું જે અન્યાયી હોય. કૃપા કરી મને માફ કરો. મને સુધારીને પવિત્ર કરો. હું પોતાની જાતને સમર્પિત કરું છું. મેં ગુમાવેલા આશીર્વાદ તમે મને પાછા આપી રહ્યા છો. મને આશીર્વાદ આપો. તમારા આશીર્વાદ મારા જીવનમાં સદાકાળ ટકી રહે. ઈશુના નામે હું પ્રાર્થના કરું છું. આમેન, આમેન.
જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.